સુરત ગ્રામ્ય એલસીબીએ મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે પર રાઈસ ટેકર્સની આડમાં આંતરરાજ્ય હેરાફેરી થતા 2502.77 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટડોડા સાથે એક આરોપીને ઝડપી પાડીને ₹47.28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પરથી માદક પદાર્થને મોટી ખેપ પકડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એલસીબીના પીઆઈ એનજી પાંચાણીની આગેવાની હેઠળ પિલોદરા ટોલ પ્લાઝા નજીક ચોક્કસ બાતમીના આધારે આઈસર ટ્રકને અટકાવવામાં આવી હતી। પોલીસે ટ્રકની તલાશી લેતા ઉપર ચોખાની પાપડીની ગુણો ગોઠવેલી હતી અને તેની નીચે છુપાવેલો 2502.77 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી જોધપુરના રહેવાસી ટ્રક ચાલક સુનિલ બિશ્નોઈની ધરપકડ કરી છે। તેની પાસેથી ₹37.64 લાખની કિંમતનો પોસ્ટડોડા, ₹5 લાખની આઈસર ટ્રક, રોકડા રકમ, મોબાઈલ અને રાઈસ કેકર્સ મળીને કુલ ₹47,28,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના રતલામથી પોસ્ટડોડાનો જથ્થો ભરીને ગુજરાત થઈને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે। આ ગુનામાં મુખ્ય મોકલનાર સુમેર રામ બિશ્નોઈ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધોલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે, ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે। આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે। હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે। અમારા એસઓજી પીઆઈ એલડી ઓડેદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે, એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે। નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે। સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી જતા હતા? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટડોડાનો છુપાવી શકાય। અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે।